આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય પન્યાસજી મહારાજ અને એમની સાથે કેટલાક જાણે પૂર્વભવોના સંબંધો લઈને આવેલા વ્યક્તિઓ કે જેમના નામો જીવનમાં ક્યારે પણ બોલાય તો તરત એમ થાય કે આ પન્યાસજી મહારાજનાથી પામેલા હતા. જેમના નામ સાથે પન્યાસજી મહારાજનું નામ જોડાઈ ગયું એવા ધન્ય જન્મા વ્યક્તિઓ, એમાંના એક એટલે શ્રી શશિકાંતભાઈ રાજકોટ. આ શશિકાંતભાઈના પન્યાસજી મહારાજ સાથેના આ તાદાત્મ્યના કારણે જૈન શાસનને કેટલાક લાભો થયા. એમાંનો કેટલોક ભાગ ગઈકાલે આપણે જોયો કે એમણે અનેક જગ્યાએ સિદ્ધચક્ર પૂજનો ભણાવ્યા. આપણી દ્રષ્ટિએ છે ને પૂજનોની કિંમતો અત્યારે આપણી જે જનરેશન છે અત્યારે આ બધા માટે પૂજન શબ્દ આવે એટલે એક ફિક્સ સિનેરિયો સામે આવે કે જે લાભાર્થી પરિવાર છે એના પણ કેટલાક જણો માંડ બેઠા હોય શરૂઆતમાં, એ પછીથી કેટલાક એમના સ્વજનો આવે અને એ પછીથી જમવાનું શરૂ થવાનું હોય એની 15 મિનિટ પહેલાં આખું લોક ભેગું થાય છે, ઇન્વાઇટીસ છે બધા. આનું નામ પૂજન. પણ આ વ્યાખ્યાઓ એ આપણે અતિરેકના કારણે બનાવી દીધેલી વ્યાખ્યાઓ છે. વ્યવહારનો અતિરેક, અનુષ્ઠાનનો અતિરેક. પણ શશિકાંતભાઈ આદિ, બાબુભાઈ કડીવાળા આદિ વ્યક્તિઓ, એમની સાથે જે પૂજનના નામો અત્યારે વપરાય તો એ પૂજનો તો આપણી કલ્પનાની બહારના પૂજનો હોય. એમનું સિદ્ધચક્ર પૂજન એટલે કલાકોના કલાકો સુધી ચાલે. સવારનું શરૂ થયું હોય તો સાંજે 4 વાગ્યા સુધી ચાલે કમસે કમ. અને એ પૂજનના નિતાંત વિધિ વિધાનો, નિતાંત એક વિધાનોની અંદરમાં આપણને સ્પષ્ટતા સાથેની સમજણ મળે કે આ વિધિ વિધાન કેમ છે. એ પૂજનો જમણવાર માટેના પૂજનો ન હતા. જમણવારો થતા પણ મહત્ત્વ જમણવારનું નહીં, પૂજનનું હતું. મહત્ત્વ વ્યવહાર સાચવવાનું નહીં, પરમાત્માના શાસનના રહસ્યોને ઉદ્ઘાટન જે કરતા એ રહસ્યોને જાણવાનું મહત્ત્વ હતું. એ લોકો પોતાની ધારામાં જ્યારે પૂજનો ભણાવતા અને એક એક પદ આવે, શ્રી સિદ્ધચક્રમ તદહમ નમામી, આમ જ્યારે બોલાય ત્યારે બેસનારને સિદ્ધચક્ર ભગવંતની વ્યાખ્યાઓ એ સ્પર્શેલી હોય, એ બહુમાન અહોભાવ વધ્યો હોય. દર્શન તપ, જ્ઞાન તપ, ચારિત્ર પદ, આ બધા પદોની પણ જ્યારે વાતો નીકળે ત્યારે એક એક પદની ક્લેરિટી એવી આવે, ભક્તિ કરવાનું મન થાય. એમના ભેદો, એની બધી ઊંડાણની વાતો જે પન્યાસજી મહારાજ થકી સાંભળી, તે વાતો, એ ધ્યાનની પ્રક્રિયા બધું આ પૂજન અંતર્ગત આવતું. એટલે એક બહુ મહત્ત્વનો ઉપકાર શ્રી શશિકાંતભાઈનો આ જગત ઉપર કે એમણે એ પૂજન દ્વારા આપણા સુધી સિદ્ધચક્ર ભગવાનનું બહુ વ્યવસ્થિત સ્વરૂપ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અને બીજો એક ઉપકાર એમના દ્વારા ભૂતકાળમાં જે થયો તે, અને આજે વર્તમાન કાળમાં પણ એમના જ પરિવાર દ્વારા એક અનહદ કહી શકાય એવો ઉપકાર આ જગત ઉપર થઈ રહ્યો છે. એની વાતો આગળ પણ આવશે, કારણ કે એ વાતો બહુ જ મહત્ત્વની છે. જ્યારે પન્યાસજી મહારાજ વિશે આપણે આટલું બધું સાંભળ્યું છે અને હજી પણ કેટલાય દિવસો સુધી ચાલશે, તો આપણને સહેજે બધાની ઈચ્છા થાય કે આવું સાહિત્ય અનુપ્રેક્ષા, આ તો એમનું ચરિત્ર છે, એમના અનુપ્રેક્ષાના ભાવો ક્યાંથી સાંભળવા મળે, વાંચવા મળે. તો એની માટેની જે બધી વાતો છે કે પન્યાસજી મહારાજ પોતાના હાથેથી જે લખીને ગયા એને એ જ સ્વરૂપે આપણી સામે પહોંચાડવાનો એક અદ્ભુત પ્રયાસ એ આ શશિકાંતભાઈના પરિવારમાંથી થઈ રહ્યો છે. એ બધી વાતો, એની બધી પ્રાપ્તિની વાતો, ક્યાંથી પ્રાપ્ત થશે ને વગેરે, એ બધું આપણે આગળ લેતા જશું. પણ મહત્ત્વનો મુદ્દો અહીંયા આજે યાદ આવ્યો એ કે શશિકાંતભાઈનો ઉપકાર આ જગતની ઉપર વર્ણવી ન શકાય એટલો થઈ રહ્યો છે. એમના હયાતીમાં તો થયો જ, એમને ગેરહાજરીમાં પણ થયો છે. અત્યારે આપણે આગળ વધીએ. આ રાજકોટના રહેવાસ દરમિયાન પન્યાસજી મહારાજ રોકાયા હતા ખાસ યોગોદ્વહન માટે એમના પ્રથમ શિષ્યના. એમણે ત્યારે સમજાવ્યું કે યોગોદ્વહન કેમ કરવાનું,
આપણને પણ ઘણીવાર એમ થાય કે આ પન્યાસ પૃથ્વીને બધાના યોગો જોગમાં બેસવાવાળી પ્રક્રિયા એક્ઝેક્ટલી શું હોય આપણી માટે બધું આ મિસ્ટ્રી છે, કારણ કે આપણને અંદર આવું કંઈ જોવા નથી મળતું. જઈને મહાત્માઓને જ આ છૂટ મળતી હોય છે, પણ એનો આશય શું, કારણ શું, આટલા આંબેલ કરવાના, આટલું આ કરવાનું, આમની જ હાજરીની અંદરમાં સંઘાટક મળે એમની હાજરીની અંદરમાં જ બધું વપરાવાનું વગેરે જે બધી વાતો છે, એની માટે પન્યાસજી મહારાજે બહુ સરસ સમજાવ્યું કે આ બધું 2 કારણથી થાય છે. નંબર 1, શરીરમાં કેટલીક ખામીઓ હોય, જેને આપણે કદાચ આપણી ભાષામાં કહીએ તો કેમિકલ લોચો. એ કેટલાક કેમિકલ એવા પાર્ટિકલ્સ હોય છે કે જેના કારણે માનસિક વિકૃતિઓ ઊભી થાય. એ જે એક્સ્ટ્રા કેમિકલ્સ અથવા જે વેસ્ટ કેમિકલ્સ શરીરમાં છે એ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી કેટલીક માનસિક ખામીઓ થવાની સંભાવનાઓ બહુ વધી જાય, અને એવી માનસિક ખામીઓની સંભાવનાને સાથે આગમોના વાંચનની છૂટ ન આપી શકાય. તો આગમ વાંચવા માટેની યોગ્યતા શું? તો કે આ યોગોદ્વહન. યોગોદ્વહનની અંદરમાં એવું તે શું થાય કે આગમ વાંચવાનો એક અભ્યાસ કરવાનો એક ખુલ્લી છૂટ એની મળી જાય? તો એ થાય કે શરીરમાં કેટલાક તપ દ્વારા, એ પણ ક્રમબદ્ધ તપ દ્વારા અને કેટલાક જાપ દ્વારા શરીરની અંદરમાં એક ઉર્જા ઊભી થાય, જે ઉર્જા દ્વારા શરીરનો કચરો જે છે, પર્ટિક્યુલર કચરો, એ દૂર થાય. એટલે ખામી છે એ દૂર થાય. એ દૂર થયાથી હવે આગમ વાંચવા સમયે કેટલાક નબળા ભાવો નહીં આવે, આવું મેક શ્યોર થાય. આ આખી વસ્તુ પન્યાસજી મહારાજે સમજાવી. આપણા માટે બહુ ઉપકારી છે કે આ એંગલ આપણને ક્યારેય લગભગ સાંભળવા નહોતો મળ્યો. અને બીજું કારણ યોગોદ્વહનનું એક એમણે જણાવ્યું કે પૂર્વાચાર્યોની જે અવિચ્છિન્ન પરંપરામાં જે ક્રિયાઓ છે, એ ક્રિયાઓને જીવંત રાખવા માટે પણ આ જોગ છે. કારણ કે આ ક્રિયાઓ થકી જ શાસનના ગૂઢતમ રહસ્યો, ઊંડાણના રહસ્યો એને પામી શકાય છે. સાહેબ, આમ પણ ઓવરઓલ એમનો વ્યૂ હંમેશા રહેતો કે આત્મા સાથે અનુસંધાન જેણે પણ પામવું છે એ સાધકે સૌથી પહેલાં તો આત્માને સ્વીકારવો પડે. એ પછીથી આત્મતત્વની કલ્પના કરવી પડે. વિઝ્યુલાઇઝેશન એ અરૂપી છે, પણ તેમ છતાં પણ એની કલ્પના આંખ સામે કરી શકાય એ રીતે એને રૂપી ભાવની અંદરમાં એની કલ્પના કરવી પડે. એ પછી એ કલ્પના કર્યા પછીથી, એ કલ્પના તો કેટલો ટાઈમ કરશું બંધ આંખે, એટલે હવે એની ધારણા કરવાની. એટલે ખુલ્લી આંખે પણ જ્યારે સામાન્ય જીવન આપણે જીવીએ છીએ ત્યારે પણ પેલી આત્મા નામના તત્વની ધારણા એ સતત અંદર જીવતી રહે. હવે ધારણા કર્યા પછીથી જ્યારે પણ આપણને એક ધ્યાનથી ચિત્તને એકાકાર કરવાનો સમય મળે, જેને આપણે અત્યારે ધ્યાન કહીએ છીએ, એ ધારણા પછી ધ્યાન આવે કે જેમાં એકાકાર થઈ અને પેલી ધારણાની અંદરમાં એકદમ એકાકાર થવાનું, રમમાણ થવાનું. બસ આ થાય ને, એનો અભ્યાસ વારંવાર થયાથી અંદરમાં એક અનુભવ પ્રગટે. હું આત્મા છું એ વાળો અનુભવ પ્રગટે. એ અનુભવને અનુભૂતિ કહી, અને એ અનુભૂતિ જે છે એ અનુભૂતિ મોક્ષનું સાધન છે. આ આખી પ્રક્રિયા, અને એ અનુભૂતિમાં જવા માટે આ જોગ હોય છે, આવું પણ સાહેબ હંમેશા બોલતા. બીજી એક બહુ રસપ્રદ વસ્તુ સાહેબના જીવનની, એમના મુખેથી નીકળેલી એક સુપર સિદ્ધાંત, આપણને બહુ સાયન્ટિફિક કહી શકાય. અત્યારનું વિજ્ઞાન પણ કદાચ આને માન્ય કરે ને આપણે પણ એને અનુભવી શકીએ છીએ એવો એક જબરદસ્ત સિદ્ધાંત. ભગવતી સૂત્રની અંદરમાં કહ્યું છે કે ભાષા વર્ગણાના પૂદગલો, શબ્દો, એ જ્યારે કોઈના મોઢામાંથી નીકળે છે ત્યારે એ 14 રાજલોકમાં ફરી અને 24 કલાકમાં, એક્ઝેક્ટ 24 કલાકે એ ફરી ત્યાં ને ત્યાં આવી જાય છે. ફરી એકવાર હું કહું, ભાષા વર્ગણાના પૂદગલો એ જ્યારે મુખમાંથી નીકળે છે શબ્દો, ત્યાર પછીથી એ એક્ઝેક્ટ એ બોલાયાના 24 કલાકની અંદરમાં 14 રાજલોકની અંદરમાં ફરી અને પાછા એ સ્થાન પર આવી જાય છે. હું કેટલીક માન્યતાઓ કહું, કેટલીક વસ્તુઓ કહું કે આપણને ઘણી બધી વાર આવું કહેવામાં આવે કે ભાઈ આ જાપ કરવા હોય કે આ વિદ્યા સાધ્ય કરવી હોય તો એક જ સમયે એક જ જગ્યાએ બેસી અને આ કરવી. આવું આપણે સાંભળ્યું છે. કેટલાક ડૉક્ટર્સ હશે જે એમ કહેતા હોય કે ભાઈ એક જ ટાઈમે બધી દવા લો ને, રોજ આ દવા આજે લીધી ને 10 વાગે, તો આવતીકાલે 10 વાગે લો તો એ તમને વધારે અસર કરશે.
એટલે નિત્યક્રમ પ્રમાણે એ જ સમયે જો એ વસ્તુ થાય તો એની અસર થાય. આના લોજિકમાં આ ભગવતી સૂત્રનો આ ભાવ જે પન્યાજી મહારાજે જણાવ્યો એ આવે. 24 કલાક પછી આપણું છોડેલું પૂતગલ એ એક્ઝેક્ટ 24 કલાક પછી 14 રાજલોકમાં ફરીને ફરી પાછું આપણી ત્યાં આવે છે. બસ આ સિદ્ધાંતને હંમેશા યાદ રાખશું. આ રાખીએ તો આપણને સાતત્યનો એક અભ્યાસ પડશે. કારણ કે થાય શું કે આજે આપણે એક ભાવ બોલ્યા, હવે એ ફરી આખા 14 રાજલોકની ઉર્જાઓ લઈને ફરી આવતીકાલ સવારે આપણને મળે. એટલે આજે જે આપણે નવેસરથી જે ભાવ પ્રગટાવશું એમાં એ ભાવ એડ ઓન થાય. ગઈકાલનો ભાવ આજે ફરીથી આપણને એડ થાય એટલે આજે ભાવ વધારે પ્રબળ બન્યો. ફરી આવતીકાલે એ જ વસ્તુ થઈ તો ફરીથી એ વધારે 2 દિવસનો ભાવ પાછો મળશે. એટલે સાતત્યપૂર્વક એક જ સમયે આરાધના કરવાથી આપણને આપણો ભાવ, આપણા શબ્દો એ ફરી ઘૂંટાઈ 14 રાજલોકમાં ફરી અને ઘૂંટાઈ અને આપણને પ્રાપ્ત થાય, જે આપણને ફરીથી બળ આપે. એટલે સાતત્યની કિંમત છે. બહુ જબરદસ્ત સાયન્સ સાહેબનું. સાહેબ એના સિવાય હજી એક અનુપ્રેક્ષા સાહેબની બહુ જબરદસ્ત પ્રવચનની અંદરમાં સાહેબે લીધેલી હતી કે ઈર્યાવય સૂત્ર આપણે બોલીને આવ્યા. એ ઈર્યાવય શેની માટે છે? તો કે દરેક ક્રિયા પહેલાં ઈર્યાવય કરવાની. કેમ કરવાની? તો કે આત્મ સ્વરૂપને પામવા માટેનું કોઈ પણ કાર્ય કરવું હોય તો સૌથી પહેલાં આપણી જેવા જેટલા આત્માઓ છે એ બધાને પહેલાં ખમાવવા પડે. એટલે 14 રાજલોકની અંદરમાં જીવ તત્વ જ્યાં જ્યાં છે તે બધું આપણા જેવું જ છે. એટલે 14 રાજલોકના તમામ જીવોને ખમાવવા માટે આ ઈર્યાવય કરવાની સૌથી પહેલાં, પછી જ કોઈ પણ સાધના થઈ શકે. આવું કેમ? કારણ કે પ્રભુને જીવ માત્ર વાલા છે. તમે એક પણ જીવને હડસેલીને, તિરસ્કાર કરીને કે દુર્ભાવ કરીને પ્રભુ પાસે ગયા તો પ્રભુને તમે મૂર્તિ માનતા હો તો વસ્તુ અલગ છે, પણ જો એ જીવંત પ્રભુ એને માનતા હો તો શું થાય કે કેવળ જ્ઞાની વિશ્વવત્સલ ભગવાન એ એમ જુએ કે ઓહો આ એક જીવ મારી પાસે આવ્યો અને પછી તરત જુએ કે અચ્છા આ તો મને ગમતા એવા કેટલાય જીવોને હડસેલીને કે તિરસ્કાર કરીને આવ્યો છે. તો એ પ્રભુને કેવું લાગે એ સમયે? ભલે નિશ્ચયથી એક વસ્તુ ક્લિયર છે કે પરમાત્મા તો કેવળ જ્ઞાની છે, એમને કોઈ નવું કર્મ કે નવી વાતો આવો વિચાર આવવાનો નથી, મૌનીયનો તો કંઈ ઉદય જ નથી. એટલે પણ વ્યવહારથી આપણે વિચાર કરીએ કે જેને આપણે પૂજનીય તત્વ માનીએ છીએ એ રાજી ક્યારે થાય? જ્યારે એની ઈચ્છા પ્રમાણે આપણે વર્તીએ ત્યારે, એની ગમતી વસ્તુઓને કરીએ ત્યારે, એના ગમતા જીવોની સાથે સારી રીતે રહીએ ત્યારે. અને એટલે પન્યાસી મહારાજ આ વાક્ય બોલ્યા હતા કે જેની ઉપર પ્રભુને અપાર વાલ ઉભરાય છે એવા જીવો પ્રત્યે અમૈત્રી કરીને, એવા જીવો પ્રત્યે દ્વેષ કરીને પ્રભુને જે મળવા જાય છે એ વ્યક્તિ ચોક્કસપણે પ્રભુને એક મૂર્તિ જ માને છે. જો એને જીવંત તત્વ માનતો હોત તો પ્રભુના ગમેલા જીવો સાથે ક્યારે પણ એ વ્યવહાર બગાડવાનો પ્રયત્ન પણ ન કરત. બહુ જ મહત્ત્વની વાત. આપણે આત્મા પામવો છે, આપણે બધું જ કરવું છે, મોટી મોટી વાતો કરવી છે, આપણે ક્રિયાઓ પણ ઘણી બધી કરવી છે, ઉપવાસો કરવા છે, રાત્રિ ભોજન ત્યાગ કરવા છે, ઘણું બધું આપણે કરવું છે, ઉપદાન, નવ્વાણું, અનુષ્ઠાન બધું જ કરવું છે અને બધું જ સારા માટે જ છે. પણ આ બધાના પાયામાં જે ગુણો હોવા જોઈએ એને ઉવેખીને અગર આપણે આ બધું કરવા જવું છે તો પછી ગ્રાઉન્ડ ફ્લોર વગરની ઇમારત જોયું આપણા જીવનમાં નહીં થાય. જીવ મૈત્રી એ ગ્રાઉન્ડ ફ્લોર છે. જીવ મૈત્રી વિના જો પ્રભુ ભક્તિ શક્ય નથી, જેમાં સાહેબે કીધું એવી રીતે, તો જીવ મૈત્રી વિના કરેલું ઉપધ્યાન, કરેલા નવ્વાણુઓ, કરેલા માસક ક્ષમણો, મોટા મોટા સુકૃતો, કરોડો રૂપિયાનું દાન, આ બધું આપણને કેવી રીતે ફળ આપશે? પહેલો પ્રયત્ન મારા જીવનમાંથી અમૈત્રી દૂર કરવું એ જ હોવો જોઈએ. આવું સરસ મજાનું વિજ્ઞાન સાહેબ થકી પ્રાપ્ત થયું. ત્યાંથી સાહેબ હવે વિહાર કર્યો રાજકોટથી અને વાંકાનેર, મોરબી, હળવદ, ધાંગધ્રા થઈ ઝીંઝુવાડા તરફ ગયા. ત્યાં આગળ કાંતિલાલ દેવચંદ વૈદ્ય નામના એક વૈદ્ય હતા. એ ભલભલાનો દમનો રોગ હોય એ મટાડી દે. અને સાહેબજીના સમૂહમાં નાના મહારાજ હતા પૂજ્ય ધુરંધર વિજયજી મહારાજ. એમને એ સમયે પણ અવારનવાર દમ રોગનો હુમલો આવતો. પન્યાસી મહારાજ ત્યાં જોવાય નહીં એટલે રણ પાર કરીને ઝીંઝુવાડાથી 15 કિલોમીટર દૂર એ વૈદ પાસે જવાનું હતું. હવે પેલા વૈદ આવવા માટે અસમર્થ, અહીંયાથી સાહેબ ચાલીને જવા માટે અસમર્થ. તો એવા સમયે ત્યાં એમને આચાર્ય શ્રી ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ અને શિષ્ય મુનિ શ્રી ચંદ્રપ્રભ વિજયજી મહારાજ સાહેબ
એ ત્યાં એમની સ્થિરતા હતી ને એ પ્રાપ્ત મળ્યા. ચંદ્રપ્રભા વિજયજી મહારાજ સાહેબે જાણ્યું કે આ એક તકલીફ છે કે ધુરંધર વિજયજી મહારાજ સાહેબને ત્યાં 15 કિલોમીટર દૂર લઈ કેવી રીતે જવા. અને આ સાધુતાનો મૈત્રીભાવ જુઓ, અન્ય સમુદાયના કોઈ લેવા દેવાની, ગચ્છ પણ આખો અલગ છે, પણ છતાં તે ચંદ્રપ્રભા વિજયજી મહારાજ સાહેબે 15 કિલોમીટર માટે આ ધુરંધર વિજયજી મહારાજને ખભે ઉપાડ્યા અને ખભે ઉપાડીને ત્યાં લઈ ગયા. આપણે કલ્પના કરી શકીએ સગા મા બાપ સાથે અથવા વડીલો સાથે આપણે કેટલીક વયાવચના ભાવમાં ઢીલા પડી જઈએ છીએ. આ સાવ અજાણ્યા, કોઈ જ જાતનો લોહીનો સંબંધ તો જવા દઈએ, કોઈ જાતનો લાગણીનો પણ સંબંધ ન હોય, પણ એકમાત્ર સંબંધ સાધુતાના સાધર્મિકનો, અને એ સંબંધના અન્વયે પોતાના ખભે ઉપાડી અને એમની સારવાર માટે 15 કિલોમીટર લઈ ગયા. આ છે સાધર્મિક વાત્સલ્ય, જે એમનામાં પ્રગટ્યું, આપણામાં કેટલું પ્રગટેલું છે એ આપણે ચકાસવું રહ્યું. ધુરંધર વિજયજી મહારાજ સાહેબના રોગમાં થોડો ફેર પડ્યો એટલે પછી શંખેશ્વર તીર્થમાં ગયા. શંખેશ્વરમાં સરસ મજાનો આરાધનાનો ભાવ, કારણ કે સાહેબના ગમતા ભગવાન પન્યાજી મહારાજના, એ ભાવની ધારામાં હતા. અને ત્યાં સમાચાર મળ્યા કે પૂજ્ય દાદા ગુરુદેવ અસ્વસ્થ થયા છે. એટલે તરત જ જવું હતું બેડા, પણ એની જગ્યાએ શંખેશ્વરથી સીધો રૂટ બદલાવી, ડિરેક્શન બદલાવી અને સીધા ગયા રાજનગર, જ્યાં પ્રેમસુરી મહારાજ સાહેબ બિરાજમાન હતા. સતત પ્રાર્થના કરે છે ભગવાનને કે મારા ભાવ મોક્ષ પ્રદર્શક, પ્રતિ સમય વિસ્મરણીય, અવિસ્મરણીય એવા દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ, એમનું સ્વાસ્થ્ય શીઘ્ર સ્વસ્થ થઈ જાય અને પોતે ત્યાં સેવા વયાજ માટે પહોંચી શકે એવી પ્રાર્થના સતત પોતે મનમાં કરતા રહ્યા. દાદા ગુરુદેવને મળવાના મનોરથો મનમાં છલકાવા લાગ્યા અને ઝડપી વિહાર કરી રાજનગર પહોંચ્યા. જેવા પહોંચ્યા તરત જ નાના બાળકની જેમ પોતાનું મસ્તક એમના ખોળામાં રાખી દીધું. જળજળિયા, ગળગળા સાદ, આ બધા સાથે એમણે સાતા પૂછી અને ત્યાં એમની વયાવચમાં રોકાઈ ગયા. કેવી ભક્તિ હશે, ગુરુ ભક્તિ! પોતાના દાદા ગુરુદેવ છે, ડાયરેક્ટ ગુરુદેવ પણ નથી, પણ તેમ છતાં પણ પોતે જવું છે છેક રાજસ્થાન, શંખેશ્વર બેઠા છે, રાજનગર આવે તો પાછો રૂટ ડબલ થાય, આખા ઊંધા આવ્યા, પણ એવો કોઈ વિકલ્પ પણ નહીં. પન્યાજી મહારાજનો વ્યવહાર કેટલો શુદ્ધ હતો, કેટલો અપ્રતિમ સંવેદનાસભર હતો, એનું આ દ્રષ્ટાંત છે. આપણને લાગે કે આ બધા નિશ્ચયમાં ધ્યાનમાં ઉતરેલા વ્યક્તિઓ હતા, પણ એ લોકોના વ્યવહાર શુદ્ધિ એવી કેવી ગજબ હતી. અને કદાચ એટલા માટે જ આપણે એમ કહી શકાય કે જેની વ્યવહાર શુદ્ધિ છે ને, એ જ નિશ્ચયમાં જવાનો અધિકારી છે. વ્યવહાર શુદ્ધિ વિનાનો વ્યક્તિ નિશ્ચયમાં જાય ને તો એ પટકાય, ક્યારેક ને ક્યારેક પટકાય. એટલે આ બધા ક્રમ જે ભગવાને આપ્યા છે ને, એ ક્રમને તોડી અને કોઈ ઉતાવળ કરીને સાધના કે મોક્ષ માટે ભાગવું, દોડવું, હાઈ જમ્પ કરવી, એ ઉચિત નથી. સાહેબ અહીંયા એમની પાસે ખાસો એવો સમય, થોડોક સમય રહ્યા. બધા જ લોકો અનુમોદના કરતા હતા કે આ કેવી જબરદસ્ત તમારી ભક્તિ છે. આ બાજુ બેડામાં પાર્વતીબેનની દીક્ષાનો પ્રસંગ નજીક આવતો હતો અને આ ઝડપી વિહાર અને બીજી બધી કેટલીક શારીરિક ક્ષમતાઓના કારણે પન્યાજી મહારાજનું સ્વાસ્થ્ય પણ હવે થોડું કથળવાનું શરૂ થયું. આમ ખાસ ઠીક ન લાગે એવું શરીર. હવે એકવાર એમણે જ સાહેબને પૂછી લીધું કે સાહેબ, આપને આમ બીમારીમાં મૂકીને જવાનું મને મન નથી થતું, મને પણ થોડી અવારનવાર અસ્વસ્થતા આવી જાય છે, તો સાહેબ આપ કહો તો બીજા મહાત્માઓને બેડાની દીક્ષામાં નિશ્ચય આપવા માટે મોકલીએ. જો કંઈક આપ એવી વ્યવસ્થા કરી દો તો સાહેબ મને આપની સમીપ રહેવા મળશે અને દીક્ષાનો અવસર પણ પૂરો થઈ જશે, સરસ રીતે પાર પડશે. અને દાદા ગુરુદેવે સ્મિત સાથે એક ટૂંકો પ્રત્યુત્તર આપતા કહ્યું કે હિંમતભાઈને આપણે વચન આપ્યું છે, જેના શબ્દ આપ્યા હોય એને સાધુ ઉલ્લંઘે કેવી રીતે? અને એમને તમારી નિષ્ઠાની ઈચ્છા પણ વધારે છે, એની ઈચ્છાનું, એની ભાવનાનું કેમ આપણે ઉલ્લંઘન કરવું? અને દાદા ગુરુદેવે કહ્યું કે તમારે જવું આવશ્યક લાગે છે. બસ આ શબ્દ બોલાવવો હતો અને આ શબ્દ પૂર્વે જે ભાવો મનમાં હતા એ ભાવ એક સાથે ડિલીટ થઈ ગયા. જી સાહેબ, તહતથી કીધું, એ શબ્દથી પણ કીધું અને મનથી પણ કીધું, મનના વિચારોથી પણ કીધું. એ પછીથી એક ક્ષણ માટે પણ એવો વિચાર ન આવ્યો કે સાહેબ વાત બધી બરાબર છે, પણ મારી તબિયત જુઓ, તમારી તબિયત જુઓ. કંઈ જ નહીં. શબ્દ તો નહીં, વિચારનું પણ જગત નહીં.
અને તરત જ નિર્વિકલ્પ થઈ આ ગુરુવચન તો હત્તી કરી અને ભારે હૃદયે મારવાડ જવાની તૈયારી કરી. એ તૈયારી કરતા હતા અને ત્યાં બાપજી મહારાજના સમુદાયના એમના પ્રશિષ્ય પૂજ્ય સુમિત્ર વિજયજી મહારાજ એ થોડુંક પાછલી ઉંમરમાં એમના પેચમાં હતા. એટલે એમણે સાહેબને વિનંતી કરી કે તમે 3 દિવસ જો રોકાઈને જાઓ ને તો મને કેટલીક સમાધિની ટ્રીક મળી જાય. સાહેબે એમ કહ્યું પન્યાજી મહારાજે કે હું 3 દિવસનું કાર્ય 3 કલાકમાં પતાવી દઉં તો તમને વાંધો નથી ને? અને ફક્ત 3 જ કલાકની અંદરમાં પાછલી ઉંમરમાં પાછલી ક્ષણોમાં કઈ રીતે સમાધિ રખાય કે જેના કારણે આ ભવનો અંત સમાધિપૂર્વક જ આવે એની ટ્રીક જે પન્યાજી મહારાજની માસ્ટરી કદાચ હતી એ ટ્રીક એમણે 3 જ કલાકમાં આપી અને એવી અસર થઈ કે સુમિત્ર વિજયજી મહારાજ સાહેબે સામે ચડીને એમને એમ કીધું કે મારે જે મેળવવું હતું ને તે મને મળી ગયું છે. હવે જે સમાધિભાવ મને મળ્યો છે આ જીવન રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. એટલે આપ મારવાડ તરફ સીધા આવો. અને સાહેબ ત્યાં સીધા આવ્યા. પાલનપુરમાં ચૈત્રી હોળીની નિશ્રા આપવાની હતી એટલે ત્યાં ગયા. ત્યાં પન્યાસજી અભય સાગરજી મહારાજના ઘણીવારના પ્રશિષ્ય પરિવારના મહાત્માઓ સાથે પૂજ્ય હેમચંદ્ર સાગરજી મહારાજ એમની રાહ જોઈ રહ્યા હતા. અને ત્યાં આગળ બધાએ ભેગા થઈ અને ચૈત્રી હોળીની સરસ મજાની આરાધના કરી અને આર્ત રૌદ્ર ધર્મ શુક્લ ધ્યાન આ બધા ધ્યાનોની ટૂંકી અને માર્મિક વ્યાખ્યાઓ બધી બતાવી. અને એક બહુ જ સરસ વસ્તુ સાહેબ થકી જે મળી પ્રાપ્ત થઈ એમણે એ કે મોક્ષનો આનંદ કેવો હોય એ જે અનુભૂતિનો વિષય છે એ સાહેબે વર્ણવ્યો શબ્દોમાં. અને આનંદ એટલો બધો જબરદસ્ત વર્ણવ્યો કે કોઈને પણ મોઢામાં લાળ આવી જાય કે મારે આવો આનંદ મેળવવો જ છે. એટલે આવી સરસ મોક્ષની દિશા, મોક્ષના આનંદની દિશા એમણે આપી. અને પછી સાહેબ ત્યાંથી બેડા પહોંચ્યા અને 12 દિવસનો જે જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ હતો એમાં સાહેબે નિશ્રા આપી. ત્યાં જ હર્ષ વિજયજી મહારાજ સાહેબની પન્યાસ પદવી પણ થઈ અને એક સરસ મજાનો હિંમતભાઈને ભાવ જે હતો એ પ્રસંગ ત્યાં સરસ મજાનો સચવાયો. હવે ત્યાંથી જંબુ વિજયજી મહારાજ સાહેબ સાથેનો એમનો જે મિલનનો સમય હતો એની મજાની વાતો, પ્રશ્નોની વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાવ્યો તમે ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.